મુદ્દાની વાતમાં મુદ્દા નંબર 1ની શરૂઆત કરીશું। વડાપ્રધાન 2 દિવસના ગુજરાત પ્રવાસે અને એ દરમિયાન આજે બીજા દિવસે નવસારીની મુલાકાત લીધી હતી। આપણે જણાવી દઈએ કે જ્યારે આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રીએ ખાસ મહિલાઓનું સન્માન કર્યું હતું। 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ જેટલી મહિલાઓનું સન્માન કર્યું પ્રધાનમંત્રીએ આજે। ત્યારે એમના સંબોધનમાં સૌથી વધારે મહિલાઓને રિલેટેડ વાતો કરી હતી। મહિલાઓનું સ્થાન જે પ્રકારે દેશભરમાં અલગ અલગ ક્ષેત્રોમાં વધ્યું છે એને લઈને પણ વાત કરી હતી, પરંતુ આ દરમિયાન પ્રધાનમંત્રીએ જ્યારે મહિલાઓની અલગ અલગ ક્ષેત્રોમાં થતી પ્રગતિની સાથે સાથે મહિલાઓ સાથે અત્યાચાર કે દુષ્કર્મના બનાવો થાય છે તો એ પણ નહીં સાંખી લેવામાં આવે, એવા કેસોમાં પણ ઝડપી કાર્યવાહી કરવામાં દોષિતોને કડકમાં કડક સજા થાય છે, એ વાતનો ઉલ્લેખ કરતા એમને માંગરોળના ગેંગરેપનો ઉલ્લેખ કર્યો હતો પોતાના સંબોધનમાં। હવે આપણે એ પણ જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન એક યુવતી સાથે ગેંગરેપ થયો હતો અને આ આખા કેસમાં પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી, કેમ કે 15 જ દિવસની અંદર વિકાસ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી। તમામ પુરાવાઓ છે એકત્રિત કરી દેવામાં આવ્યા હતા અને આરોપીઓને પણ કડકમાં કડક સજા થઈ ગઈ છે। વિકાસ બિલકુલ જિજ્ઞાસા, જ્યારે આ કેસ સામે આવ્યો લોકોમાં જોરદાર આક્રોશ હતો। લોકોમાં આ જે આરોપીઓ છે એની સામે ફિટકાર વરસાવવામાં આવતો હતો કે આમને તરત જ તેમને જેલ ભેગા કરો, તરત જ તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને પછી પોલીસે આમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી। તમામ સાક્ષી તપાસ્યા અને માત્ર 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને પછી 130 દિવસમાં આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો। આ કેસમાં ટોટલ 3 આરોપી હતા। એકનું તો બીમારીના કારણે મોત થઈ ગયું અને બીજા 2 કે જેમને હવે આજીવન જેલના સળિયા ગણવા પડશે, આજીવન કેદની તેમને સજા ફટકારવામાં આવી છે। અને પ્રધાનમંત્રી મોદીએ પણ આજે આ કેસનો ઉલ્લેખ કર્યો હતો નવસારીમાં અને તેમણે કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા આવ્યા બાદ કેવી રીતે આપણી પ્રક્રિયા ઝડપી થઈ છે અને પોલીસ આમાં કેવી સારી કામગીરી કરી રહી છે તેનો ઉલ્લેખ તેમણે કર્યો હતો। પ્રધાનમંત્રી મોદીએ શું નિવેદન આપ્યું આજે તે સાંભળી લઈએ। इस केस में सिर्फ 15 दिन के भीतर आरोप तय हुए और कुछ सप्ताह पहले दोषियों को उम्र कैद की सजा भी हो गई। 15 દિવસમાં પોલીસે કામ પૂરું કર્યું, ન્યાયની પ્રક્રિયા ચાલી અને ટૂંકા ગાળામાં જન્મટીપની સજાએ થઈ ગઈ। भारतीय न्याय संहिता लागू होने के बाद देश भर में महिलाओं के खिलाफ अपराधों की सुनवाई में बहुत तेजी से आई है। તો આજ કેસમાં ધારદાર દલીલ કરનાર જિલ્લાના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પ્રધાનમંત્રી મોદીએ આજે આ માંગરોળ રેપ કેસનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે કેવી રીતે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી થઈ અને ન્યાય પ્રક્રિયા ઝડપી થઈ, તેના કારણે પીડિતાને ન્યાય મળ્યો છે। શું કહેશો? ચોક્કસ સાચી વાત છે। આખા કેસનો બનાવ ઓક્ટોબર મહિનાની 8મી તારીખે બનેલો હતો। પોલીસ રાતનો બનાવ હતો, લગભગ 11-11:30 વાગ્યાનો બનાવ હતો અને ખૂબ ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો હતો, કારણ કે જે છોકરી અને એની સાથે ભણતો એનો મિત્ર ગરબા જોવા ગયેલા અને પછી એક ગાડીમાં પેટ્રોલ ભરાવતા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે એની સાથે આ 3 જણાએ બળાત્કાર કર્યો। એ પહેલા છોકરાના કપડા કાઢી નાખ્યા, એને અંડરવેરમાં દોડાવ્યો, છોકરીના ફોટા પાડી અને એ કર્યો। એટલે ખૂબ નિંદનીય બનાવ છે અને પોલીસે 15 દિવસની અંદર જ ચાર્જશીટ કરી દીધી અને કુલ 130 દિવસમાં આ કેસનો ચુકાદો પણ આવ્યો અને સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે આ ચુકાદો આપ્યો અને 130 દિવસમાં ચુકાદો આવ્યો આ કેસ। સુખડવાલાજી, જે પોલીસની ટીમ છે, ગુજરાત પોલીસ હોય કે પછી આપણી આખી જે ન્યાય પ્રણાલી છે, તેમના માટે આ કેસ કેટલો મહત્વનો, કેટલો પ્રેરણાદાયી છે? કારણ કે આનાથી એક મેસેજ જાય છે કે જો તમે ઈચ્છા શક્તિ હોય તો તમે ઝડપી કાર્યવાહી કામગીરી કરી શકો છો। પોલીસ અને સરકારી વકીલની ટીમ હંમેશા દરેકને ન્યાય અપાવવાને માટે તત્પર જ હોય છે, પરંતુ આ કેસ એની ગંભીરતા એટલી બધી હતી અને જે વિક્ટીમ ઉપર જે પ્રકારે રેપ કરવામાં આવ્યો તે જો પોલીસ અને પ્રોસિક્યુશનની ટીમના વર્કને કારણે આ શક્ય બન્યું છે। જે તે દિવસે સાક્ષીઓને કોર્ટમાં લાવવા, સમયસર સાક્ષીઓ કોર્ટમાં આવી જાય, ડે ટુ ડે ટ્રાયલ ચાલે અને આ કેસ ઝડપી ચાલે એને માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ ડાયરેક્શન હતું। એટલે ન્યાયતંત્ર પણ હંમેશા તત્પર જ છે પીડિતાઓને ન્યાય અપાવવાને માટે।
એટલે જે મોદી સાહેબે આજે વાત કરી ન્યાય સંહિતા નવો ન્યાય સંહિતા અમલમાં આવ્યો, ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યો અને ત્યાર પછી ઇફેક્ટિવ કાર્યવાહી થઈ રહી છે, તો ખરેખર સાચી વાત છે. અને આ નવા કાયદો ખરેખર ફળદાયી કાયદો છે. ગુનેગારમાં એક ડર પણ રહેશે અને નિર્દોષ માણસને રંજાડશે નહીં તેવો આ કાયદો છે. અચ્છા, એટલે મારે એ જ સમજવું છે કે આ બીએનએસ આવ્યા બાદ જે અગાઉ આપણે સીઆરપીસી અને આઈપીસી નો ઉપયોગ થતો હતો, ભારતીય ન્યાય સંહિતા આવ્યા બાદ ન્યાય પ્રક્રિયા કેવી રીતે ઝડપથી આવી રહી છે કે શું ફેરફાર તેમાં આવે? એમાં ઝડપથી તહોમતનામું ફરમાવવાની જોગવાઈ છે. સાક્ષીઓ જે પંચનામું જે કરવાના ગુનાના કામે જે પંચનામું કરવામાં આવે એ ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં પંચનામું કરવાનું. એટલે પોલીસ કોઈ ખોટા માણસને અંદર નથી સંડોવતી કે ખોટી રિકવરી નથી કરતી, એ બાબત બી પુરવાર થાય, કારણ કે વિડીયોગ્રાફીથી એ થાય છે. આ ઉપરાંત ભોગ બનનારનું નિવેદન, એની ફરિયાદ એ પણ વિડીયોગ્રાફીથી લેવામાં આવે છે. એટલે આ બધી કાર્યવાહી ઝડપી થાય છે. મેડિકલ રિપોર્ટ જલ્દી આવશે આમાં. એટલે જે નવો કાયદો ખરેખર દેશને માટે ખૂબ સારામાં સારી બાબત છે. અને એમાં બંને બાબત છે કે જે ગુનેગાર છે તે છટકી જવાના ચાન્સીસ ઓછા છે અને નિર્દોષ માણસ જે હોય તેને રંજાડશે નહીં, એવી સરસ જોગવાઈ છે આમાં. બિલકુલ બિલકુલ, આભાર. ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં જે પંચનામા થાય છે જી, તો એટલે ખોટી બાબત, ખોટા પંચનામા પણ નહીં થશે, કોઈ નિર્દોષ માણસ રંજાડશે પણ નહીં, એને કોઈ રંજાડવામાં પણ નહીં આવે. એટલે સરકારે બંને પક્ષનું ધ્યાન રાખી અને આ નવો કાયદો અમલમાં લાવી છે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. અને જિજ્ઞાસા, કદાચ સુરત જિલ્લામાં જ્યારે બીએનએસ અમલમાં આવ્યું ત્યારબાદ આ પહેલી સજા હતી અને એનો ઉલ્લેખ આજે પ્રધાનમંત્રી મોદીએ કર્યો છે. અને આમાંથી દરેક જે પોલીસ કર્મીઓ છે, દરેક આખી આપણી જે ન્યાય પ્રણાલી છે, એમણે પણ શીખ લેવી જરૂરી છે કે જો તમે ઈચ્છા શક્તિ રાખો, જો તમે એ દ્રઢ મનોબળ સાથે આગળ વધો તો તમે ઝડપથી ન્યાય અપાવી શકો છો. અને જો ન્યાય મળે અને જો આવા ચુકાદા આવે તો જ આવા જે અપરાધીઓ છે, આવા જે આરોપીઓ છે, તેમના મનમાં ડર રહેશે. અને કાયદાનો ડર આ લોકોના મનમાં હોવો જરૂરી છે, તો જ પછી એ લોકો આંખ ઊંચી નહીં કરે. ઘણા સમયથી મહિલા સુરક્ષાના ઘણા બધા સવાલ ઉઠે છે કે કેમ મહિલાઓને આપણે સુરક્ષા કવચ પૂરું પાડી શકતા નથી, અને તેમની પાસે અપરાધ થયા બાદ પણ તારીખ પર તારીખ આવતી રહેશે. પરંતુ હવે આ બીએનએસ આવ્યા બાદ તેમાં ઝડપથી ન્યાય મળી રહ્યો છે. બિલકુલ, એટલે માંગરોળ કેસનો ઉલ્લેખ જે પ્રધાનમંત્રીએ કર્યો એ ખરેખર પ્રશંસનીય છે, પરંતુ કોર્ટમાં જે પ્રકારે અનેક કેસો પેન્ડિંગ છે, પીડિત અને પરિવારો ન્યાય ઝંખી રહ્યા છે, એમને પણ જલ્દી ન્યાય મળવો જોઈએ.